नमस्कार मित्रों, प्रकरण नंबर 3 सुरेख पथ पर गतिमां लेक्चर नंबर 1 ની અંદર આપણે એની પ્રસ્તાવના અને શરૂઆતના મુદ્દાનો આપણે અભ્યાસ કર્યો હતો, જેની અંદર સ્થાન, પથ લંબાઈ, સ્થાનાંતર આ એક અગત્યના મુદ્દા હતા. આશા રાખીએ કે આપણે બધા આ મુદ્દાને વ્યવસ્થિત અભ્યાસ કરીને સમજી વિચારીને તૈયારી કરી હશે. પણ આપણે જે સ્થાન અને પથ લંબાઈ છે એ હવે પછીના આજના ટોપિકની અંદર ખૂબ જ પાયાનો મુદ્દો છે. એટલે મિત્રો, સ્થાન અને પથ લંબાઈ વિશે થોડીક સમજ પુનરાવર્તન કરી અને આજના મુદ્દા ઉપર આપણે જઈએ. સ્થાનાંતર અને પથ લંબાઈ. તો સ્થાનાંતર અને પથ લંબાઈ માટે આપણે છેલ્લે પ્રશ્ન સ્વરૂપે પણ આપણે ચર્ચા કરી. સ્થાનાંતર અને પથ લંબાઈ આજના મુદ્દા માટે બહુ મહત્વનો ટોપિક છે, એટલે આપણે થોડુંક યાદ કરી લઈએ કે પથ લંબાઈ એટલે શું. તો પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર. પદાર્થે કાપેલા કુલ અંતરને આપણે પથ લંબાઈ કહીએ છીએ. પથ લંબાઈ હંમેશા ધન છે. પથ લંબાઈ અદિશ રાશિ છે. સુરેખ પથ પર પદાર્થ ગતિ કરતો હોય હંમેશા પથ લંબાઈ સ્થાનાંતર કરતા મોટો આવે અથવા એના જેટલો થાય. એ જ પ્રમાણે મિત્રો, સ્થાનાંતરની આપણે વાત કરી કે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને આપણે સ્થાનાંતર કહીએ છીએ. મતલબ કે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અને મિત્રો, સ્થાનાંતર ધન હોઈ શકે, શૂન્ય હોઈ શકે અને ઋણ હોઈ શકે. સ્થાનાંતર એ સદિશ રાશિ છે. જો પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય તો પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સરખું પણ હોઈ શકે છે. પણ જો પદાર્થ ગતિ કરતો પોતાની દિશા બદલે તો હંમેશા સ્થાનાંતરનું મૂલ્ય આપણને નાનું મળતું હોય છે. આ મુદ્દા આપણે ધ્યાનમાં રાખીશું. સ્થાનાંતર એ સદિશ છે, તો એ સ્થાનાંતરની માત્ર અહીંયા બે જ દિશાઓ આપણે લઈએ છીએ, ધન દિશા અને ઋણ દિશા. આ એક આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરના કેટલાક MCQ એક્ઝામ્પલ દાખલા ગણવાના આવે તો આપણે ધ્યાનમાં રાખવા પડે. આપણે એક નાનકડું ઉદાહરણ લઈ દઈએ પથ લંબાઈ અને સ્થાનાંતર શોધવાનું. કે ધારો કે આ ત્રિજ્યાનું એક આ વર્તુળ છે. આ ત્રિજ્યાના વર્તુળ પર કોઈ એક કણ એ બિંદુથી ગતિની શરૂઆત કરે છે. આર ત્રિજ્યાના વર્તુળ પર કોઈ એક કણ એ બિંદુથી ગતિની શરૂઆત કરે છે. એ બિંદુથી પદાર્થ બી બિંદુએ આવે, સી બિંદુએ આવે, ડી બિંદુએ આવે, એ બિંદુ આવે. આમ પદાર્થ ગતિ કરે જાય છે. હવે પહેલો મુદ્દો આપણે એવો લઈએ કે જો પદાર્થ એ પરથી એ પર આવે તો એનો પથ લંબાઈ કેટલી થાય? અને એનું સ્થાનાંતર કેટલું થાય? બીજો મુદ્દો કે જો પદાર્થ એ પરથી બી પર આવે
સોરી એ પરથી સી પર આવે તો એની પથ લંબાઈ કેટલી અને એનું સ્થાનાંતર કેટલું? આ બે મુદ્દાને પહેલા આપણે ધ્યાનમાં રાખીએ તો હવે આપણે એની વ્યાખ્યા ધ્યાનમાં રાખીને સમજ મેળવવાની છે કે જો કણ એ પરથી ગતિ કરતો કરતો પાછો એ પર આવે તો એની પથ લંબાઈ કેટલી? પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર, અને વર્તુળનું કાપેલું અંતર એટલે વર્તુળનો પરિઘ. મતલબ એ થાય કે ભાઈ એની કુલ પથ લંબાઈ 2πr થાય. હવે ધારો કે તમને r ની કિંમત આપી હોય કે ભાઈ 1 મીટર ત્રિજ્યાનું વર્તુળ છે, તો તમે r ની જગ્યાએ 1 મૂકીને આ પરિઘ ગણી અને એની પથ લંબાઈ ગણી શકો. પણ સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન, અંતિમ માઇનસ પ્રારંભિક સ્થાન. તો પ્રારંભિક સ્થાન પહેલા કણ એ પર હતો, ફરી ફરતો ફરતો પાછો એ પર આવ્યો એટલે અંતિમ અને પ્રારંભિક સ્થાન સરખા છે, સ્થાનાંતર એનું 0 થાય. એ જ પ્રમાણે જો કણ એ પરથી સી પર આવે એટલે આ કણ પૂરેપૂરું વર્તુળ નથી ફરતો, અડધું વર્તુળ ફરે છે, તો એની પથ લંબાઈ તો આ જે પરિઘ થાય એનો અડધો ભાગ થાય. આખું વર્તુળ ફરે તો એની પથ લંબાઈ એના પરિઘ કેટલી, પણ અડધું વર્તુળ ફરે એ થી સી તો એ પરિઘનો અડધો ભાગ, માટે પથ લંબાઈ એટલે આપણે આમ લખી શકીએ પરિઘ ભાગ્યા 2. અને પરિણામે પરિઘ એટલે 2πr ભાગ્યા r એટલે એની પથ લંબાઈ πr થાય. પણ હવે વાત આવે છે મિત્રો સ્થાનાંતર. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અંતિમ માઇનસ પ્રારંભિક, તો એનું અંતિમ સ્થાન એ બિંદુથી શરૂ કરે છે, સી બિંદુ આગળ આવે છે, એટલે એ અને સી ને જોડતો જે રેખાખંડ થાય એ એનું સ્થાનાંતર થાય. એટલે કે એ અને સી નો રેખાખંડ એટલે એસી રેખાખંડ. મતલબ વિચારો કેટલો થાય? તો કે આ r છે, આ પણ ત્રિજ્યા r થઈ, તો એસી રેખાખંડ જે થાય એ 2r થાય, અને પરિણામે આપણે સ્થાનાંતર એનું 2r થાય. હવે મિત્રો ઘણી વખતે એવું પૂછાય કે ભાઈ પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધો. આપણે શું કરવું જોઈએ? પથ લંબાઈ πr, સ્થાનાંતર 2r, r કેન્સલ, π/2. મિત્રો આ સમજ પડી ને? તો હવે હું તમને બીજા પ્રશ્નો આપું કે ભાઈ કણ a થી b પર આવે, કણ a થી d પર આવે ત્યારે પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું થાય તે ગણો. ચલો હવે આનું એક બીજું ઉદાહરણ આપણે લઈ લઈએ. બીજું ઉદાહરણ મિત્રો એ પ્રમાણે હોય કે ધારો કે આ એક ચોરસ છે, ચોરસ A B C અને D. તો આ ચોરસ પર કોઈ એક કણ A થી B, B થી C, C થી D અને D થી A પર આવે છે. A પરથી A પર, A થી A પર, તો એની પથ લંબાઈ કેટલી? સમજી લો કે એની લંબાઈ L જેટલી છે. તો
તો એ થી એ પર આવે તો પથ લંબાઈ કેટલી? તો એ થી એ પર આવે તો એની પથ લંબાઈ કેટલી થશે? તો કે ભાઈ પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર AB વત્તા BC વત્તા CD વત્તા DA L વત્તા L વત્તા L વત્તા L એટલે 4L, જેને તમે પરિમિતિ કહો છો, ચોરસની પરિમિતિ, એની પથ લંબાઈ થાય. સ્થાનાંતર કેટલું? તો મિત્રો એક બાબત યાદ રાખજો કે પદાર્થ જો ગતિ કરવાની શરૂઆત કરે અને ફરીને પાછો પદાર્થ એ જ બિંદુએ પાછો આવે તો એનું સ્થાનાંતર હંમેશા શૂન્ય જ થાય. એ પરથી ગતિ કરીને એ પર પાછો આવે તો એનું સ્થાનાંતર શૂન્ય થાય. બીજો પ્રશ્ન કે ધારો કે આ પદાર્થ A થી B પર આવે છે તો એની પથ લંબાઈ, તો A થી B પર આવે તો એની પથ લંબાઈ L જેટલી છે અને સ્થાનાંતર પણ L જેટલું છે. કારણ કે આ એક જ દિશામાં પથ લંબાઈ અને સ્થાનાંતર સરખું મળશે. એ જ રીતે પદાર્થ A થી C પર આવે તો L વત્તા L એની પથ લંબાઈ થી, તો એની પથ લંબાઈ 2L. પણ મિત્રો સ્થાનાંતર કેટલું? તો એ સ્થાનાંતર ગણવા માટે એનું પ્રારંભિક સ્થાન A પર, અંતિમ સ્થાન C પર, એટલે સ્થાનાંતર એટલે તમારા વિકર્ણ AC ની લંબાઈ શોધવી પડે. વિચારો કઈ રીતે શોધો? તો આ કાટખૂણો છે, AC નો વર્ગ આપણે કરીએ, AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ અને પરિણામે L નો વર્ગ વત્તા L નો વર્ગ બરાબર 2L નો વર્ગ. તો AC નો વર્ગ બરાબર L નો વર્ગ થયો. તો AC is equal to √2L. તો આ રીતે એનું સ્થાનાંતર જે થશે √2L થશે. હવે એમ કે ભાઈ પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધો, તો આપણને આવડવું જોઈએ. આપણે થોડીક વિચાર શક્તિ વધારે રાખવાની. તો આ પ્રમાણે પથ લંબાઈ અને સ્થાનાંતરની ચર્ચા આપણે અહીંયા આગળ કરી શકીએ છીએ. હવે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરની ચર્ચા કર્યા પછી આપણે આપણા મહત્વના મુદ્દા ઉપર આવીએ. આજનો જે મુદ્દો છે મિત્રો, એ આજનો મુદ્દો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ, આજે આપણે આ મુદ્દાની ચર્ચા કરવી છે. તો આપણે બધા ધોરણ 10 માં પરીક્ષા પાસ કરીને 11મા ધોરણના વિજ્ઞાન પ્રવાહમાં જ્યારે આપણે એડમિશન લેતા હોઈએ ત્યારે એનો મતલબ એ થાય કે આપણે વિજ્ઞાનના વિદ્યાર્થી છીએ. મતલબ કે આપણે વિજ્ઞાનની અંદર વિચારવા વાળા વિદ્યાર્થી છીએ. તો આજના મુદ્દાની અંદર મેં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એની સમજ લેવાની વાત કરી છે. તો હું પહેલી જ વાત આપણે અહીંયા આગળ સમજીએ કે ભાઈ આ ઝડપ અને વેગ તો વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે આપણે એટલું સમજી શકીએ કે ઝડપ અને વેગ જે છે એ આમ જોવા જઈએ તો એક જ પ્રકારની ભૌતિક રાશિ છે, પણ એની અંદર એક નાનો તફાવત રહેલો છે
કેવો તફાવત છે કે જેમ કે પથ લંબાઈ અને સ્થાનાંતરનો તમે તફાવત લખ્યો, એમાં પથ લંબાઈ વિશે તમે સમજૂતી મેળવી, કાપેલું કુલ અંતર, સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. પથ લંબાઈ હંમેશા ધન હોય, સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોય. પથ લંબાઈ અદિશ રાશિ છે, સ્થાનાંતર સદિશ રાશિ છે. ધન અને ઋણ બે જ દિશા. પણ આમ જોવા જઈએ તો પથ લંબાઈ એક અંતર દર્શાવે છે અને સ્થાનાંતર પણ એક અંતર દર્શાવે છે. તેનો અર્થ એ થયો કે બંને એક જ પ્રકારની રાશિ જેવું થયું, પણ એમાં સામાન્ય ફેરફાર આવ્યો. કયો? કે ભાઈ આ અદિશ રાશિ છે ને આ સદિશ રાશિ છે. તો આની અંદર પણ ઝડપ અને વેગ, આ બે ભૌતિક રાશિ આમ જોવા જઈએ તો સમાન પ્રકારની રાશિ છે, પરંતુ એની અંદર એક સામાન્ય તફાવત રહેલો છે. મિત્રો, તફાવત સામાન્ય છે, પણ એની મહત્વતા ઘણી વધારે છે. એટલે આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની સમજ લઈએ. એમાં સૌથી પ્રથમ આપણે સરેરાશ ઝડપ વિશેની ચર્ચા કરીએ. તો પહેલા તો મિત્રો આપણે વિચારીએ કે પદાર્થ ગતિ કરે છે, પદાર્થ ગતિ કરે છે એવું ક્યારે કહી શકાય? તો આપણે આગળના મુદ્દામાં ભણ્યા હતા કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે તે સમયની સાપેક્ષે પોતાનું સ્થાન સતત બદલાતું જતું હોય ત્યારે આ પદાર્થ ગતિ કરે છે એમ કહેવાય. આપણે અહીંયા સમજીએ કે દાખલા તરીકે અહીંયા આગળ એક પદાર્થ છે, એ બિંદુ આગળ આ પદાર્થ પોતાના સ્થાનમાં ફેરફાર કરીને બી બિંદુ આગળ આવે છે. તો પદાર્થ ગતિ કરે એમ ક્યારે કહેવાય? કે જ્યારે કોઈ પદાર્થ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે ત્યારે આ પદાર્થ ગતિ કરે છે એમ કહેવાય. પણ મિત્રો, એ પ્રશ્ન એમ થાય છે કે ધારો કે આ પદાર્થ t બરાબર 0 સેકન્ડે એ સ્થાન પર છે અને t બરાબર 10 સેકન્ડે પદાર્થ બી સ્થાને આવ્યો. પદાર્થે સમયની સાપેક્ષમાં પોતાના સ્થાનમાં ફેરફાર કર્યો. આપણે કહી દઈએ ચલો ભાઈ પદાર્થ ગતિમાં છે. પણ આ ઉદાહરણ ફરીથી આપણે સમજીએ કે પદાર્થ એ સ્થાને છે અને આ પદાર્થ બી સ્થાને આવે છે. t બરાબર 0 સેકન્ડે પદાર્થ એ સ્થાને છે, t બરાબર 5 સેકન્ડે પદાર્થ બી સ્થાને આવે છે. મિત્રો, આ બંને ઉદાહરણની અંદર પદાર્થ ગતિ તો કરે જ છે. પહેલા ઉદાહરણમાં પદાર્થ એ સ્થાનથી બી સ્થાને આવવા માટે 10 સેકન્ડનો સમય લે છે. બીજા ઉદાહરણમાં પદાર્થ એ સ્થાનથી બી સ્થાને આવવા માટે 5 સેકન્ડનો સમય લે છે. બંનેમાં પદાર્થ ગતિ કરે છે. તો પછી બંને ઉદાહરણની અંદર મહત્વની બાબત કઈ છે? મહત્વની બાબત એ છે કે મિત્રો, પહેલા ઉદાહરણની અંદર પદાર્થને એ સ્થાનથી બી સ્થાને આવવા માટે 10 સેકન્ડ લાગે છે. બીજા ઉદાહરણમાં પદાર્થને માત્ર 5 સેકન્ડ જ લાગે છે. બીજા ઉદાહરણમાં પદાર્થને એ સ્થાનથી બી સ્થાને આવવા માટે પહેલા ઉદાહરણ કરતા ઓછો સમય લાગે છે. એનો અર્થ એ થયો કે આ પદાર્થ વધારે ઝડપથી ગતિ કરીને બી સ્થાને આવે છે એટલે એને ઓછો સમય લાગે છે. આ પદાર્થ ઓછી ઝડપથી ગતિ કરે છે અને પદાર્થ એ સ્થાનથી બી સ્થાને આવે છે
એનો અર્થ એ થયો કે પદાર્થ જ્યારે સ્થાનમાં ફેરફાર કરતો હોય ત્યારે કેટલી ઝડપથી, કેટલી ત્વરાથી પોતાના સ્થાનમાં ફેરફાર કરે છે એ પણ એક મહત્વની બાબત છે. મિત્રો, એક ઉદાહરણ આપીએ કે આપણે પાલનપુર બસ સ્ટેન્ડની ઉપર બે બસો ઊભી છે. બંને બસો અમદાવાદ જવા માટે એક જ સાથે નીકળે છે, પણ ધારો કે એક બસ 3 કલાકમાં અમદાવાદ પહોંચે છે અને બીજી બસ 6 કલાકમાં અમદાવાદ પહોંચે છે. બંને બસોએ સ્થાનાંતર તો કર્યું, પણ પહેલી બસ જે 3 કલાકમાં અમદાવાદ પહોંચે છે એની ઝડપ વધારે છે, જ્યારે બીજી બસ 6 કલાકમાં પહોંચે છે એની ઝડપ ઓછી છે. એનો અર્થ મિત્રો એ થાય છે કે સ્થાનાંતરના કિસ્સામાં પદાર્થ પોતાનું સ્થાન બદલે અથવા ગતિ કરતા પદાર્થના કિસ્સામાં પદાર્થ પોતાના સ્થાનમાં ફેરફાર કરે તો એ કેટલી ત્વરાથી, કેટલી ઝડપથી પોતાની ગતિમાં ફેરફાર કરે છે એ પણ જાણવું મહત્વનું છે. અને એટલા માટે મિત્રો, પદાર્થ પોતાના સ્થાનમાં જે ફેરફાર કરે છે એ કેટલી ત્વરાથી ફેરફાર કરે છે એ જાણવા માટે આપણે સરેરાશ ઝડપ નામની ભૌતિક રાશિનો વ્યાખ્યાયિત કરીએ છીએ. અહીંયા આગળ આપણે સમજીએ કે સરેરાશ ઝડપ, મિત્રો સંકેતમાં એને સરેરાશ ઝડપને v કરી નાનો v, બીજી એબીસીડી નો v એક માટે ઉપર v2 કરી તો v બાર એટલે સરેરાશ ઝડપ, અથવા આવા ગુરુકોણ લઘુકોણની વચ્ચે પણ v તમે લખો તો પણ આ સરેરાશ વેગની ચિહ્ન થઈ. હવે સરેરાશ ઝડપ એટલે શું? તો પરીક્ષામાં વ્યાખ્યા પૂછાય, ટૂંકમાં જ લખાય, પૂછાય તો એમાં ટૂંકમાં જ લખવા માટે વ્યાખ્યા લખવી જરૂરી છે. તો સીધી વ્યાખ્યા આપણે આમ લખી શકીએ કે સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર એટલે કે પથ લંબાઈ અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને આપણે એની સરેરાશ ઝડપ કહીએ છીએ. મિત્રો, પદાર્થના સમયગાળાને ધારો કે પ્રારંભિક સમયગાળો t1 છે, અંતિમ સમયગાળો t2 છે, તો એને જે સમયગાળો લાગે છે એને ડેલ્ટા ટી કહીએ છીએ. તે t2 માઇનસ t1 વડે આપણે દર્શાવીશું. જ્યારે કાપેલું કુલ અંતર જે છે એનું પ્રારંભિક સ્થાન x1 હોય, અંતિમ સ્થાન x2 હોય તો ડેલ્ટા x વડે દર્શાવીશું. ડેલ્ટા x પણ એટલા માટે ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા ટી. તમને એમ થશે કે ડેલ્ટા વળી શાની નિશાની છે? તો મિત્રો, કોઈ પણ ભૌતિક રાશિનો તફાવત દર્શાવવા માટે હવે આપણે આવો ત્રિકોણ કરીને એને સંકેત દર્શાવીએ છીએ. ડેલ્ટા એ તફાવત નું ચિહ્ન છે, એટલે આપણે આનું આ સૂત્ર જે છે એ કાપેલું કુલ અંતર એટલે ડેલ્ટા એક્સ ભાગ્યા સમયગાળો એટલે ડેલ્ટા ટી. તો આ પ્રમાણે આપણે એનો પથ લંબાઈ અને એનું સરેરાશ ઝડપની વાત કરી શકીએ. પણ હવે મિત્રો અહીંયા જોઈએ કે આપણે જે સૂત્ર લખ્યું છે સરેરાશ ઝડપ,
એનો અંશમાં પથલંબાઈ લખ્યું છે અને આગળના ટોપિકમાં આપણે ભણી ગયા કે પથલંબાઈ અદિશ રાશિ છે, એ દિશા દર્શાવતું નથી. એનો મતલબ એ થાય સમય તો અદિશ રાશિ છે, એનો મતલબ એ થાય કે સરેરાશ ઝડપ જે રાશિ આપણને મળે છે એને દિશા સાથે કોઈ લેવા દેવા નથી, એટલે એ અદિશ રાશિ. અને પરિણામે આ સરેરાશ ઝડપ એ અદિશ રાશિ છે. પરંતુ આના આધારે આપણે એટલું કહી શકીએ કે પદાર્થ જ્યારે એક સ્થાનથી બીજા સ્થાને જતો હોય ત્યારે એ પદાર્થ કેટલી ત્વરાથી કેટલી ઝડપથી પોતાનું સ્થાન બદલે છે એ સરેરાશ ઝડપ નામની ભૌતિક રાશિથી જાણી શકાય. પરંતુ આ પદાર્થ કેટલી ઝડપથી અને કઈ દિશા પોતાના સ્થાનમાં ફેરફાર કરે છે મિત્રો, એ જાણવું પણ જરૂરી છે. અને મિત્રો એ જાણવા માટે સરેરાશ ઝડપના જેવી જ જે ભૌતિક રાશિ છે જેને આપણે સરેરાશ વેગ કહીએ છીએ, એ સરેરાશ વેગ નામની ભૌતિક રાશિનો આપણે ઉપયોગ કરીશું. મિત્રો અહીંયા આગળ તમે સમજી શકો કે સરેરાશ ઝડપ એ અદિશ છે, એની દિશા સાથે કોઈ લેવા દેવા નથી. પણ પદાર્થ પોતાના સ્થાનમાં ફેરફાર કરતો હોય તો કેટલી ઝડપથી અને કઈ દિશામાં આ પદાર્થ પોતાના સ્થાનમાં ફેરફાર કરે છે તો આપણે સરેરાશ વેગ નામની ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરીએ છીએ. તો સરેરાશ વેગને પહેલા વ્યાખ્યાયિત કરવા માટેની વ્યાખ્યા શું હશે? ઝડપની સરેરાશ ઝડપની વ્યાખ્યા શું? તો કે પથલંબાઈ અને સમયગાળાના ગુણોત્તરને. એવી જ રીતે સરેરાશ વેગ એટલે પદાર્થનું સ્થાનાંતર અને સમયગાળાના ગુણોત્તર. પદાર્થનું સ્થાનાંતર અને સમયગાળાના ગુણોત્તરને એનો સરેરાશ વેગ કહેવામાં આવે છે. મિત્રો અહીંયા આગળ પણ આપણે ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી લખી શકીએ. ડેલ્ટા એક્સ એટલે સ્થાનાંતર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, t2 માઇનસ t1. અહીંયા આગળ પણ મિત્રો x2 માઇનસ x1 પથલંબાઈ માટે પણ કરી શકીએ, t2 માઇનસ t1. એનો અર્થ એ થયો કે ભાઈ બંને ભૌતિક રાશિનો SI એકમ કે CGS એકમ સરખો છે. સરેરાશ ઝડપનો SI એકમ અને સરેરાશ વેગનો SI એકમ, અંતર એટલે મીટર, અંતરનો એકમ પણ મીટર થાય, સ્થાનાંતરનો એકમ પણ મીટર થાય, અને સમયનો એકમ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર સેકન્ડ ઇન્વર્સ. નાનો એકમ તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, સેન્ટીમીટર સેકન્ડ ઇન્વર્સ. તો મિત્રો આ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની વાત થઈ. અહીંયાથી આપણે પૂરું નથી કરતા, પણ હજી આપણે મહત્વની બાબત સમજી લઈએ એક ઉદાહરણ દ્વારા. તો ઉદાહરણ દ્વારા સમજતા પહેલા સરેરાશ ઝડપ બરાબર પથલંબાઈ ભાગ્યા સમયગાળો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. જ્યારે સરેરાશ વેગ એવરેજ ઓફ v એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો ડેલ્ટા એક્સ
ભાગ્યા ડેલ્ટા ટી। મિત્રો આ બંને વસ્તુને હજી આપણે થોડીક વધારે સમજી લઈએ એક ઉદાહરણ દ્વારા। મિત્રો સ્થાનાંતર અને પથ લંબાઈને વધારે વ્યવસ્થિત રીતે સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ। આકૃતિમાં આપણે એક એક્સ અક્ષને અનુલક્ષીને એક સુરેખ પથ દર્શાવેલ છે, જેમાં ઓ બિંદુથી જમણી બાજુને આપણે ધન એક્સ અને ઓ બિંદુથી એટલે કે ઉગમ બિંદુથી ડાબી બાજુને આપણે ઋણ એક્સ તરીકે ગણીએ છીએ। આવા એક સુરેખ પથ ઉપર એક કાર ગતિ કરે છે। પહેલો આપણે ઉદાહરણ લઈએ કે ધારો કે t બરાબર 0 સમયે પ્રથમ આ કાર એ બિંદુ આગળ છે। આપણે અહીં નોંધ લઈએ કે t1 બરાબર 0 સમયે આ કારનું પ્રારંભિક સ્થાન x1 બરાબર 20 મીટર આગળ છે। હવે સમજી લો કે આ કાર ગતિ કરીને t2 બરાબર 2 કલાક માં આ કાર ગતિ કરીને t2 બરાબર 2 કલાકમાં આ કાર મિત્રો બી પર જઈને પાછું સી પર આવે છે। તો આ કારની પથ લંબાઈ કેટલી અને આ કારની સ્થાનાંતર કેટલી? તો મિત્રો આની અંદર આપણે જોઈશું કે આ પદાર્થ આ કાર જે છે શરૂઆતમાં t1 બરાબર 0 સમયે એનું સ્થાન પહેલા 0 આગળ છે, એટલે કે 0 આગળ પર x1 બરાબર 20 મીટર છે અને 2 કલાકે પાછી સ્થાન એનું સ્થાન x2 આગળ છે। એનો તે થયો કે એની પથ લંબાઈ કેટલી આપણે ગણવી 20 40 ને 20 60 ને 20 80 અને 20 100 એમ કરીને આપણે આખી એની પથ લંબાઈ ગણવી। તો આ પથ લંબાઈ જ્યારે મિત્રો આપણે ગણીએ ત્યારે એની પથ લંબાઈ કુલ કેટલી થશે એ પરથી કાર બી પર જઈને 2 કલાકમાં એ સી પર આવે છે, એનું કાપેલું કુલ અંતર કેટલું? તો અહીંયા આગળ 10 20 30 છે એટલે 10 10 20 10 30 10 40 10 50 10 60 ફરી પર 70 80 90 અને 100, એટલે કે આ એનું જે સ્થાન થશે એ x2 બરાબર 100 મીટર થશે। x2 બરાબર આ 100 મીટર થશે અને પરિણામે અહીંયા આગળ જ્યારે આપણે એની સમયગાળો આપણે લઈશું ત્યારે એની પથ લંબાઈ એની કુલ પથ લંબાઈ જે થશે એ 100 મીટર થશે। તો અહીંયા આગળ એની પથ લંબાઈ x2 x1 એટલે કે એની કુલ પથ લંબાઈ 100 થાય। તો 100 ભાગ્યા 2 એટલે કે આ જે થશે એ 50 કિમી પ્રતિ કલાક કિલોમીટરની અંદર આપણે ધારો કે એની અંતર લઈએ। તો કાર એ પરથી ગતિ કરીને બી પર જઈને પાછું સી પર આવે ત્યારે એની સરેરાશ ઝડપ કેટલી? તો પથ લંબાઈ ભાગ્યા સમયગાળો। પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર ગણો 10 20 30 40 50 60 પાછું 70 80 90 અને 100। તો પથ લંબાઈ એનું 100 છે, સમયગાળો 2 કલાક એટલે 50 100 ભાગ્યા 2 બરાબર 50 કિમી પ્રતિ કલાક। હવે મિત્રો એ વાત આવે કે ભાઈ એનું સ્થાનાંતર કેટલું? તો મિત્રો સ્થાનાંતર માટે તમારે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન કરવું પડે। સમયગાળો એટલે ડેલ્ટા ટી
અને ડેલ્ટા ટી એટલે T2 T1 જે તમને 2 કલાક આપેલો છે. તો અહીંયા તમે જુઓ કે જ્યારે પ્રારંભમાં T1 બરાબર 0 આગળ છે ત્યારે એનું સ્થાન x1 બરાબર 20 આગળ છે, પણ જ્યારે T2 બરાબર 2 કલાક થાય ત્યારે એ x2 બરાબર બીજું સ્થાન એનું 40 આગળ આવે છે. એનો અર્થ એ થાય કે 40 માઇનસ 20 અને બરાબર T2 T1 એટલે એનો સમયગાળો 2 કલાક. તો 20 ભાગ્યા 2 બરાબર પ્લસ 10 કિમી પ્રતિ કલાક. એનો અર્થ એ થશે કે ભાઈ એનો વેગ 10 કિમી પ્રતિ કલાક થાય ત્યારે સરેરાશ ઝડપ આટલી. હવે બીજી બાબત, બીજો મુદ્દો આપણે લઈએ કે ધારો કે આ કાર ગતિ કરીને નંબર 1, આ નંબર 1 વાત આવી. નંબર 2, હવે કાર ગતિ કરીને A પરથી B પર જાય, B પરથી C પર આવે, C પરથી ફરી પાછું O પર પાછું આવે, A પરથી B પર જાય, B પરથી C પર જાય, C પરથી એટલે કે A અહીંયાથી ફરીને પાછું O આગળ પાછું આવે, A થી C, C થી B, B પરથી ફરી પાછું C પર આવે, C પરથી ફરી પાછું A પર આવે, A પરથી O પર આવે. એટલે જો કાર A પરથી ગતિ કરે, B પર આવે, B થી પાછી વળે, ફરી પાછું O પર આવે, તો એની પથ લંબાઈ અને એનો સરેરાશ વેગ કેટલો? મિત્રો આના માટે એનો સમયગાળો ધારો કે 3 કલાકનો છે, એની જગ્યાએ 3 કલાક, થોડો સમયગાળો વધે તો સમયગાળો તો એનો 3 કલાકનો છે. અહીંયા આગળ એનો સમયગાળો 2 કલાકનો હતો કારણ કે એનું અંતર કાપવું પડતું અંતર ઓછું છે. તો અહીંયા આગળ એનો સમયગાળો 3 કલાક છે, ડેલ્ટા ટી 3 કલાક. અહીંયા એનો સમયગાળો ડેલ્ટા ટી 2 કલાક હતો પહેલી ઉદાહરણમાં. બીજા ઉદાહરણમાં 3 કલાક છે. તો જ્યારે આ પદાર્થ A પરથી ગતિ કરીને O ઉપર પાછો આવે છે ત્યારે એની સરેરાશ ઝડપ કેટલી? તો પથ લંબાઈ ગણવી પડે. 10, 20, 30, 40, 50, 60, 80, 90, 110, 120, 130, 140, 140 કાપેલું કુલ અંતર થાય. તો આપણે લખીશું અહીંયા 140 ભાગ્યા 3 કરો. તો 140 ભાગ્યા 3 કરો મિત્રો, તો 46.6 કિમી પ્રતિ કલાક એ એનો સરેરાશ ઝડપ થયો. પણ મિત્રો સરેરાશ વેગ કેટલો થાય? તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, સમયગાળો એટલે T2 T1. મિત્રો અહીંયા જુઓ એનું અંતિમ સ્થાન કેટલું? તો અહીંયા અંતમાં પદાર્થ અહીંયા આવે છે. આ અંતિમ સ્થાન, આ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન એનું 0 છે, પ્રારંભિક સ્થાન એનું 20 છે, સમયગાળો 3 છે. એનો અર્થ એ થયો કે -20 ભાગ્યા 3. આનું તમે સાદુરૂપ આપો તો -6.66 કિમી પ્રતિ કલાક. તો મિત્રો આ જે ઉદાહરણ છે એનાથી તમને સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની વધારે પડતી સમજ પડશે. ફરીથી એકવાર સમજી લઈએ. પહેલો ઉદાહરણમાં આપણે એમ કહીએ છીએ કે એક કાર A બિંદુથી ગતિની શરૂઆત કરી B ઉપર આવીને ફરીને C પર પાછો આવે. આના માટે એને 2 કલાક લાગે છે. તો પથ એનો સરેરાશ ઝડપ કેટલી? તો એનો પથ લંબાઈ અને સમયગાળો ભાગ્યા સમયગાળો. આપણે પથ લંબાઈ ગણી તો પથ લંબાઈ ગણવા માટે અહીંયા આગળ 10 10 નો ગાળો છે એટલે 10, 20, 30, 40, 70, 80, 90 અને 100. પથ લંબાઈ 100 થઈ તો 100 ભાગ્યા 2. સ્થાનાંતર તો અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એનું C આગળ
40 પ્રારંભિક સ્થાન એનું v આગળ 40 માઇનસ 20 ભાગ્યા 2 બંનેમાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને ધન મળે. પણ નોંધ લો, પથ લંબાઈ વધારે મળી, સરેરાશ વેગ ઓછો. બીજું ઉદાહરણ મહત્વનું છે કે ભાઈ હવે આ કાર છે એ બિંદુ પરથી ગતિ કરી બી ઉપર જઈ પાછી વળે અને એનો અંતિમ સ્થાન ઓ આગળ આવે છે, તો એની સરેરાશ ઝડપ કેટલી? તો એની પથ લંબાઈ 140 મળી. ગણો 3 કલાક લીધા ભાગ્યા 3 46.6. તો સ્થાનાંતર તો x2 x1, અંતિમ સ્થાન એનું ઓ આગળ છે 0, પ્રારંભિક સ્થાન 20 આગળ, અંતિમ માઇનસ પ્રારંભિક. સમજી શકો મિત્રો? માઇનસ. એનો અર્થ એ થાય કે સરેરાશ ઝડપ અદિશ રાશિ છે એ હંમેશા આપણને ધન મૂલ્ય જ આપે, જ્યારે સરેરાશ વેગ સદિશ રાશિ છે એ દિશા ધરાવે છે, એટલે એનું મૂલ્ય ધન પણ હોઈ શકે, એનું મૂલ્ય ઋણ પણ હોઈ શકે અને એનું મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે. તો આ પ્રમાણે આપણે સ્થાનાંતર અને સરેરાશ વેગ વિશે માહિતી આપણે મેળવી શકીએ. મિત્રો, સ્થાનાંતર અને પથ લંબાઈને વધારે વ્યવસ્થિત રીતે સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. આકૃતિમાં આપણે એક x અક્ષને અનુલક્ષીને એક સુરેખ પથ દર્શાવ્યો છે, જેમાં O બિંદુથી જમણી બાજુને આપણે ધન x અને O બિંદુથી એટલે કે ઉગમ બિંદુથી ડાબી બાજુને આપણે ઋણ x તરીકે ગણીએ છીએ. આવા એક સુરેખ પથ ઉપર એક કાર ગતિ કરે છે. પહેલો આપણે ઉદાહરણ લઈએ કે ધારો કે t બરાબર 0 સમયે પ્રથમ આ કાર એ બિંદુ આગળ છે. આપણે અહીં નોંધ લઈએ કે t1 બરાબર 0 સમયે આ કારનું પ્રારંભિક સ્થાન x1 બરાબર 20 મીટર આગળ છે. હવે સમજી લો કે આ કાર ગતિ કરીને t2 બરાબર 2 કલાક આ કાર ગતિ કરીને t2 બરાબર 2 કલાકમાં આ કાર મિત્રો બી પર જઈને પાછું સી પર આવે છે. તો આ કારની પથ લંબાઈ કેટલી અને આ કારની સ્થાનાંતર કેટલી? તો મિત્રો, આની અંદર આપણે જોઈશું કે આ પદાર્થ આ કાર જે છે શરૂઆતમાં t1 બરાબર 0 સમયે એનું સ્થાન પહેલા 0 આગળ છે, એટલે કે 0 આગળ પર x1 બરાબર 20 મીટર છે અને 2 કલાકે પાછી સ્થાન એનું સ્થાન x2 આગળ છે. એનો તે થયો કે એની પથ લંબાઈ કેટલી આપણે ગણવી? 20, 40 ને 20, 60 ને 20, 80 અને 20, 100 એમ કરીને આપણે આખી એની પથ લંબાઈ ગણવી. તો આ પથ લંબાઈ જ્યારે મિત્રો આપણે ગણીએ ત્યારે એની પથ લંબાઈ કુલ કેટલી થશે એ પરથી કાર બી પર જઈને 2 કલાકમાં સી પર આવે છે. એનું કાપેલું કુલ અંતર કેટલું? તો અહીંયા આગળ 10, 20, 30 છે, એટલે 10, 10, 20, 10, 30, 10, 40, 10, 50, 10, 60 ફરી પર 70, 80, 90 અને 100. એટલે કે આ એનું જે સ્થાન થશે
એ x2 બરાબર 100 મીટર થશે. x2 બરાબર આ 100 મીટર થશે. અને પરિણામે અહીંયા આગળ જ્યારે આપણે એની સમયગાળો આપણે લઈશું ત્યારે એની પથ લંબાઈ, એની કુલ પથ લંબાઈ જે થશે એ 100 મીટર થશે. તો અહીંયા આગળ એની પથ લંબાઈ x2 - x1 એટલે કે એની કુલ પથ લંબાઈ 100 થાય. તો 100 ભાગ્યા 2 એટલે કે આ જે થશે એ 50 કિમી પ્રતિ કલાક. કિલોમીટરની અંદર આપણે ધારો કે એની અંતર લઈએ. તો કાર A પરથી ગતિ કરીને B પર જઈને પાછું C પર આવે ત્યારે એની સરેરાશ ઝડપ કેટલી? તો પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર ગણો. 10, 20, 30, 40, 50, 60, પાછું 70, 80, 90 અને 100. તો પથ લંબાઈ એનું 100 છે. સમયગાળો 2 કલાક. 2 કલાક એટલે 50, 100 ભાગ્યા 2 બરાબર 50 કિમી પ્રતિ કલાક. હવે મિત્રો એ વાત આવે કે ભાઈ એનું સ્થાનાંતર કેટલું? તો મિત્રો સ્થાનાંતર માટે તમારે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન કરવું પડે. સમયગાળો એટલે ડેલ્ટા ટી અને ડેલ્ટા ટી એટલે t2 - t1 જે તમને 2 કલાક આપેલો છે. તો અહીંયા તમે જુઓ કે જ્યારે પ્રારંભમાં t1 બરાબર 0 આગળ છે ત્યારે એનું સ્થાન x1 બરાબર 20 આગળ છે. પણ જ્યારે t2 બરાબર 2 કલાક થાય ત્યારે એ x2 બરાબર બીજું સ્થાન એનું 40 આગળ આવે છે. એનો અર્થ એ થાય કે 40 - 20 અને બરાબર t2 - t1 એટલે એનો સમયગાળો 2 કલાક. તો 20 ભાગ્યા 2 બરાબર પ્લસ 10 કિમી પ્રતિ કલાક. એનો અર્થ એ થશે કે ભાઈ એનો વેગ 10 કિમી પ્રતિ કલાક થાય ત્યારે સરેરાશ ઝડપ આટલી. હવે બીજી બાબત, બીજો મુદ્દો આપણે લઈએ કે ધારો કે આ કાર ગતિ કરીને નંબર 1, આ નંબર 1 વાત આવી. નંબર 2, હવે કાર ગતિ કરીને A પરથી B પર જાય, B પરથી C પર આવે, C પરથી ફરી પાછું O પર પાછું આવે, A પરથી B પર જાય, B પરથી C પર જાય, C પરથી એટલે કે A અહીંયાથી ફરીને પાછું O આગળ પાછું આવે, A થી C, C થી B, B પરથી ફરી પાછું C પર આવે, C પરથી ફરી પાછું A પર આવે, A પરથી O પર આવે. એટલે જો કાર A પરથી ગતિ કરે, B પર આવે, B થી પાછી વળે, ફરી પાછું O પર આવે, તો એની પથ લંબાઈ અને એનો સરેરાશ વેગ કેટલો? મિત્રો આના માટે એનો સમયગાળો ધારો કે 3 કલાકનો છે, એની જગ્યાએ 3 કલાક, થોડો સમયગાળો વધે તો સમયગાળો તો એનો 3 કલાકનો છે. અહીંયા આગળ એનો સમયગાળો 2 કલાકનો હતો કારણ કે એનું અંતર કાપવું પડતું અંતર ઓછું છે. તો અહીંયા આગળ એનો સમયગાળો 3 કલાક છે, ડેલ્ટા ટી 3 કલાક. અહીંયા એનો સમયગાળો ડેલ્ટા ટી 2 કલાક હતો પહેલી ઉદાહરણમાં. બીજા ઉદાહરણમાં 3 કલાક છે. તો જ્યારે આ પદાર્થ A પરથી ગતિ કરીને O ઉપર પાછો આવે છે ત્યારે એની સરેરાશ ઝડપ કેટલી? તો પથ લંબાઈ ગણવી પડે. 10, 20, 30, 40, 50, 60, 80, 90, 110, 120, 130, 140, 140 કાપેલું કુલ અંતર થાય. તો આપણે લખીશું અહીંયા 140 ભાગ્યા 3 કરો. તો 140 ભાગ્યા 3 કરો મિત્રો તો 46.6 કિમી પ્રતિ કલાક એ એનો સરેરાશ ઝડપ થયો. પણ મિત્રો સરેરાશ વેગ કેટલો થાય? તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો.
સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, સમયગાળો એટલે t2 માઇનસ t1. મિત્રો અહીંયા જુઓ એનું અંતિમ સ્થાન કેટલું, તો અહીંયા અંતમાં પદાર્થ અહીંયા આવે છે. આ અંતિમ સ્થાન, આ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન એનું 0 છે, પ્રારંભિક સ્થાન એનું 20 છે, સમયગાળો 3 છે. એનો અર્થ એ થયો કે -20/3. આનું તમે સાદુરૂપ આપો કે -6.66 કિમી પ્રતિ કલાક. તો મિત્રો આ જે ઉદાહરણ છે એનાથી તમને સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની વધારે પડતી સમજ પડશે. ફરીથી એકવાર સમજી લઈએ. પહેલો ઉદાહરણમાં આપણે એમ કહીએ છીએ કે એક કાર એ બિંદુથી ગતિની શરૂઆત કરી બી ઉપર આવીને ફરીને સી પર પાછો આવે છે. આના માટે એને 2 કલાક લાગે છે. તો એનો સરેરાશ ઝડપ કેટલી, તો એનો પથ લંબાઈ અને સમયગાળો ભાગ્યા સમયગાળો. આપણે પથ લંબાઈ ગણી તો પથ લંબાઈ ગણવા માટે અહીંયા આગળ 10 10 નો ગાળો છે એટલે 10 20 30 40 60 70 80 90 અને 100. પથ લંબાઈ 100 તો 100/2. સ્થાનાંતર તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એનું સી આગળ 40, પ્રારંભિક સ્થાન એનું વી આગળ 40 - 20/2. બંનેમાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને ધન મળે. તો નોંધ લો, પથ લંબાઈ વધારે મળી, સરેરાશ વેગ ઓછો. બીજું ઉદાહરણ મહત્વનું છે કે ભાઈ હવે આ કાર છે એ બિંદુ પરથી ગતિ કરી બી ઉપર જઈ પાછી વળે અને એનો અંતિમ સ્થાન ઓ આગળ આવે છે. તો એની સરેરાશ ઝડપ કેટલી, તો એની પથ લંબાઈ 140 મળી. ગણો 3 કલાક લીધા ભાગ્યા 3 46.6. તો સ્થાનાંતર તો x2 - x1. અંતિમ સ્થાન એનું ઓ આગળ છે 0, પ્રારંભિક સ્થાન 20 આગળ. અંતિમ માઇનસ પ્રારંભિક. સમજી શકો મિત્રો, માઇનસ. એનો અર્થ એ થાય કે સરેરાશ ઝડપ અદિશ રાશિ છે એ હંમેશા આપણને ધન મૂલ્ય જ આપે, જ્યારે સરેરાશ વેગ સદિશ રાશિ છે એ દિશા ધરાવે છે એટલે એનું મૂલ્ય ધન પણ હોઈ શકે, એનું મૂલ્ય ઋણ પણ હોઈ શકે અને એનું મૂલ્ય 0 પણ હોઈ શકે. તો આ પ્રમાણે આપણે સ્થાનાંતર અને સરેરાશ વેગ વિશે માહિતી આપણે મેળવી શકીએ. મિત્રો, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની થિયરિકલ માહિતી આપણે લીધી. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ આમ જોવા જઈએ તો એક જ જેવી ભૌતિક રાશિ છે, માત્ર એક જ ફેરફાર છે. સરેરાશ ઝડપ અદિશ છે, સરેરાશ વેગ સદિશ છે. એટલે પદાર્થ કેટલી ઝડપથી કઈ દિશામાં ગતિ કરે છે એના માટે આપણે સરેરાશ વેગનો ઉપયોગ કરીએ. પણ મિત્રો, આ સરેરાશ વેગ જાણવા માટે આલેખ ગ્રાફ પણ એક મહત્વની બાબત છે. આગળના ટોપિકની આગળના લેક્ચરની અંદર આપણે જે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ ભણ્યા, તો આલેખ પરથી આપણે એમ કહી શકીએ કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આ સમય અક્ષને સમાંતર હોય તો આ પદાર્થ સ્થિર છે એમ કહેવાય. પદાર્થ સ્થિર છે એમ કહેવાય. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આ પ્રમાણે વધતા ક્રમમાં સુરેખ હોય તો આ પદાર્થ નિયમિત ગતિ કહેવાય, ધન. જો પદાર્થ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ જેમ સમય જાય તેમ એના અંતરમાં ઘટાડો થતો હોય, આ અંતર વધારે છે, આ સૌથી વધારે, પણ જેમ સમય જાય અંતરમાં ઘટાડો થતો હોય તો એ નિયમિત ગતિ ખરી પણ ઋણ નિયમિત ગતિ.
જ્યારે આ સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખમાં સમય સાપેક્ષના સ્થાનમાં અનિયમિત ફેરફાર થાય છે, એટલે આ અનિયમિત ગતિ. પણ મિત્રો જ્યારે સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખમાં જ્યારે એનો આલેખ ઉગમ બિંદુથી આવો સુરેખ મળે તો x વિરુદ્ધ t ના આલેખ પરથી નોંધ લેજો, બરાબર ધ્યાનમાં રાખજો. x વિરુદ્ધ t ના આલેખ પરથી આલેખનો ઢાળ શોધવામાં આવે તો આપણે એની સરેરાશ ઝડપ શોધી શકીએ. સરેરાશ ઝડપ બરાબર આલેખનો ઢાળ. મિત્રો ઢાળ શોધવાની બે રીત છે. એક તો જો તમે અહીંયા થીટા ગણો તો થીટા ઉપરથી tan થીટા ઉપરથી ઢાળ શોધાય. અહીંયા આગળ આપણે આ રીતે લંબ દોરો તો O A B, તો tan થીટા આના ઉપર tan વિધેય લગાવો, સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, tan થીટા બરાબર AB ભાગ્યા OA. અને AB ભાગ્યા OA ને આલેખનો ઢાળ કહેવાય. આલેખનો ઢાળ એટલે યાદ રાખજો y નો અંતઃખંડ ભાગ્યા x અક્ષ નો અંતઃખંડ. મિત્રો અહીંયા આગળથી પણ તમે એક કાટકોણ ત્રિકોણ દોરી શકો. અહીં પણ તમે A B C, તો આ y અક્ષ કહેવાય, આ x અક્ષ કહેવાય. એટલે AB ભાગ્યા BC કરો એટલે આલેખનો ઢાળ મળે, અને આ આલેખનો ઢાળ તમને સરેરાશ ઝડપ દર્શાવે. ધન જવાબ આવે. પણ જો અહીંયા આગળ તમે આલેખનો ઢાળ શોધો, આવા આલેખો કે જેમાં સમયની સાપેક્ષે અંતર ઘટે છે, તો એનો સરેરાશ ઝડપ એટલે કે વેગ, સરેરાશ વેગ ઋણ મળે. તો અહીંયા A B C, તો અહીંયા આગળ જ્યારે તમે AB ભાગ્યા BC કરો એમાં A અને આ AB ભાગ્યા BC, તો આની અંદરથી આપણે આ બાદ આપણે આ તરફ જઈએ છીએ. આ પ્રારંભિક સ્થાન થયું, આ એનું અંતિમ સ્થાન થયું. x2 - x1, ધારો કે આ 10 હોય, આ 8 હોય, તો 8 - 10 એટલે માઇનસ મળે, તો એનો ઢાળ આપણને ઋણ મળે. અને પરિણામ આપણે આ જે ગતિ છે નિયમિત ગતિ ખરી પણ એ ઋણ દિશામાં છે, એટલે આ દિશા દર્શાવે છે. તો અહીંયા સરેરાશ વેગની માહિતી મળશે. અહીંયા સરેરાશ ઝડપ કો કે સરેરાશ વેગ કો, કારણ કે દિશા એની એક જ તરફની છે. આ પ્રમાણે મિત્રો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની આલેખ દ્વારા પણ આપણે જાણકારી લઈ શકીએ છીએ. હવે એના પછીનું જે લેક્ચર આવશે એની અંદર થોડીક આ ચેપ્ટરની અંદર આપણે વધારે પડતી માહિતી લઈશું. પણ વારંવાર વાંચવાનું, દ્રઢીકરણ કરવાનું, વિચાર કરવાનો, સમજવાનું, ત્યારે આપણે આ ચેપ્ટર સમજી શકીશું. જરૂર પડે તો સંદર્ભ સાહિત્યનો પણ ઉપયોગ કરવાનો.